નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ ફ્લેમિંગો નામની જે બુક છે સપ્લિમેન્ટરી રીડર, તેના રીડ નંબર 3 માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝની આજે આપણે વાત કરવાની છે દોસ્તો. આગળના વિડીયો લેક્ચરમાં આપ સૌએ ખૂબ સરસ રીતે વિડીયો લેક્ચર માણ્યા અને તેમાં આપેલા સવાલ જવાબ તેમજ સમરી રાઇટિંગનો પણ ઉપયોગ કર્યો. દોસ્તો, એક્ઝામની અંદર આ યુનિટમાંથી તમને ક્વેશ્ચન આન્સર ઉપરાંત સમરી રાઇટિંગના પેરેગ્રાફ પૂછી શકાય છે. દોસ્તો, પાઠની થોડી વાર્તા સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ છે માય ગ્રેટ ઓલિમ્પિક પ્રાઇઝ. દોસ્તો, વાર્તા કંઈક આવી છે. 1936નો ઉનાળો હતો અને બર્લિનમાં ઓલિમ્પિકની રમતો યોજાતી હતી. આ બધા વિશે જેસ ઓવન્સ ચિંતિત હતો. તેને એ જ વિચાર આવતો કે ઘરે તે 1-2 ગોલ્ડ મેડલ લાવશે. ખાસ કરીને તેની નજર લોંગ જમ્પ પર હતી. 1 વર્ષ પહેલાં તેણે 26 ફૂટ 8/1/4 ઇંચનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. તે કહે છે, જ્યારે લોંગ જમ્પની ટ્રાયલ માટે સમય આવ્યો ત્યારે એક ઊંચા છોકરાને તેના પ્રેક્ટિસ જમ્પ પર લગભગ 26 ફૂટ જમ્પ મારેલું જોઈ હું આશ્ચર્યમાં પડી ગયો. તે જર્મન હતો. તેનું નામ લુઝ લોંગ હતું. દરેક જર્મનને દેખીતી રીતે જ આશા હતી કે તે જમ્પ જીતી જશે. મારા 3માંથી પ્રથમ ક્વોલિફાઈંગ જમ્પ વખતે ટેક ઓફ બોર્ડની સામે પાર કેટલાક હું કૂદ્યો. બીજા જમ્પ વખતે મેં વધુ ખરાબ દેખાવ કર્યો. અને અચાનક શું થયું? દોસ્તો, શીખવા જેવું છે, સાંભળજો. અચાનક મારા ખભા પર કોઈકનો હાથ પડ્યો. તે આસાનીથી પ્રથમ પ્રયત્ન વડે જ ફાઇનલમાં ક્વોલિફાય થયું. તેણે મારી સાથે હાથ મિલાવ્યા અને બીજી કેટલીક મિનિટો અમે સાથે ચાલ્યા. મેં લોંગને કહ્યું નહીં કે મને કઈ બાબત હેરાન કરે છે, પરંતુ તે મારા ગુસ્સાને સમજી ગયો હોય તેમ લાગતું હતું અને મને ફરી ખાતરી કરાવવા સહભાગી બન્યો. તેણે કહ્યું, જુઓ, શા માટે તમે બોર્ડની પાછળ કેટલાક ઇંચ લાંબી લાઈન દોરી ધ્યેય પ્રાપ્ત માટે જમ્પ લગાવતા નથી? બોલો, એક હરીફ ખેલાડી આવી વાત કરે એ કેવું લાગે તમને દોસ્તો? જીવનમાં શીખવા જેવું છે આ. ચોક્કસપણે તમે ફાઉલ નહીં થશો, આમ પણ તેણે કહ્યું. અને ચોક્કસપણે ક્વોલિફાય કરવા માટેના જમ્પથી વધુ મોટો જમ્પ લગાવશો, આમ મને એન્કરેજ કર્યો. પ્રથમ ન થાવો તો શું ફેર પડવાનો છે? આવતીકાલ તમારી જ છે. વિશ્વાસપૂર્વક બોર્ડની પાછળ પૂરા ફૂટની લાઈન દોરી અને ત્યાંથી જમ્પ માર્યો. લગભગ 1 ફૂટ વધારેની સાથે હું ક્વોલિફાય થયો. તે રાત્રે હું લુઝ લોંગનો આભાર માનવા ઓલિમ્પિક વિલેજમાં તેના રૂમ તરફ ચાલ્યો. મેં ફાઇનલ જમ્પ લગાવ્યો, એવો જમ્પ કે જે ઓલિમ્પિક રેકોર્ડ બની ગયો. 26 ફૂટ 5/5/16 ઇંચ. તે મારી બાજુમાં હતો. હકીકતમાં આખું સ્ટેડિયમ સ્ટેન્ડ પરથી અમારા તરફ તાકીને જોતું હતું. મને એ વાતની પ્રતીતિ થઈ કે લુઝે પિયરે ડી કુબર્ટિનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. દોસ્તો, આ પિયરે ડી કુબર્ટિન એટલે ઓલિમ્પિકના મોડર્ન ઓલિમ્પિક ગેમ્સના ફાધર કહેવાય છે. હી ઇઝ ધ ફાધર ઓફ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ, જે આધુનિક ઓલિમ્પિક રમતોના સ્થાપક હતા. એક વખત તેમણે કહ્યું, શું કહ્યું હતું કે ઓલિમ્પિક રમતોમાં મહત્વની વાત જીતવાની નહીં પણ ભાગ લેવાની છે. જીવનમાં અગત્યની વાત જીતવાની નહીં પણ સારી રીતે ફાઇટ આપવાની છે. તો દોસ્તો, શરૂ થઈ જાઓ. તમે પણ જીવનના એક એવા પડાવ પર ઊભા છો કે તમારે પણ એક ફાઇટ આપવાની છે. ઓફલાઈન નહીં તો ઓનલાઈન, પણ માર્ક્સ તો લાવવાના જ છે. ચલો, પાઠને વિગતવાર સમજવા પ્રયત્ન કરીએ. દોસ્તો, ફર્સ્ટ પેરેગ્રાફ. ઇટ વોઝ ધ સમર ઓફ 1936. ધ ઓલિમ્પિક ગેમ્સ વર બીંગ હેલ્ડ પેસિવોઇસ ઇન બર્લિન. ઓલિમ્પિકની રમતો બર્લિનમાં યોજાતી હતી. આઈ વોઝન્ટ વરીડ અબાઉટ ઓલ ધીસ. હું આ બધા વિશે ચિંતિત હતો કે નહોતો? યસ, આઈ વોઝન્ટ. મને વધારે ચિંતા ન હતી. આઈ હેડ ટ્રેન્ડ. મેં તાલીમ લીધેલી હતી. સ્વેટેડ. પરસેવો પાડ્યો હતો. એન્ડ ડિસિપ્લિન્ડ માય સેલ્ફ ફોર 6 years. અને 6 વર્ષ સુધી મેં મારી જાતને શિસ્તબદ્ધ રાખી હતી. બરાબર, ડિસિપ્લિન્ડ વિથ ધ ગેમ્સ ઇન માઇન્ડ. વાઇલ આઈ વોઝ ગોઈંગ ઓવર ઓન ધ બોટ. અને જ્યારે હું બોટ પર જતો ત્યારે ઓલ આઈ કુડ થિંક અબાઉટ વોઝ ટેકિંગ હોમ 1 or 2 ઓફ ગોલ્ડ મેડલ્સ. ત્યારે મને એક જ વિચાર આવતો કે હું ઘરે 1 કે 2 ગોલ્ડ મેડલ લાવીશ. આઈ હેડ માય આઈઝ એસ્પેશિયલી ઓન ધ લોંગ જમ્પ. ખાસ કરીને મારી નજર તો લોંગ જમ્પ પર હતી. આ ઇવેન્ટ છે ઓલિમ્પિકનો. ઓકે દોસ્તો,
A year before, I had set the world record of 26 feet 8 1/4 inches. તો મેં 26 ફૂટ અને 8 ઇંચનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. બરાબર. એવરીવન એક્સપેક્ટેડ મી ટુ વિન ધેટ ઓલિમ્પિક ઇવેન્ટ. દરેક જણ મારી પાસેથી અપેક્ષા રાખતું હતું. હેન્ડ્સ ડાઉન એટલે વિધાઉટ ડિફિકલ્ટી. તમને સિમિલરમાં પૂછી શકાય છે દોસ્તો, યાદ રાખજો. દરેક જણ મારી પાસેથી અપેક્ષા રાખતું હતું કે મુશ્કેલી વગર હું ઓલિમ્પિકની રમત જીતીશ. ઓકે દોસ્તો, સેકન્ડ પેરેગ્રાફ. આઈ વોઝ ઇન ફોર સરપ્રાઇઝ. હું તો આશ્ચર્યમાં પડી ગયો. વેન ધ ટાઈમ કેમ for the long jump trials, I was startled to see a tall boy hitting the pit at almost 26 feet on his practice leap. વિચાર કરો કે જ્યારે ટ્રાયલ રાઉન્ડ શરૂ થયા ત્યારે આઈ વોઝ સ્ટાર્ટલ્ડ. યાદ રાખવા જેવો સ્પેલિંગ. હા, હું આશ્ચર્યચકિત થઈ જવું. યસ. અને પીટ એટલે આપણું જમ્પ, પ્રેક્ટિસ જમ્પ. બરાબર. તો એક ઊંચા છોકરાને તેના પ્રેક્ટિસ જમ્પ ઉપર લગભગ 26 ફૂટ જમ્પ મારેલું જોઈ હું તો આશ્ચર્યમાં પડી ગયો. બરાબર. વિચાર કરજો. હી ટર્નેડ આઉટ ટુ બી અ જર્મન નેમ્ડ. હા, નામ શું હતું? વાંચો. શું વંચાય છે? યસ, લૂઝ લોંગ. તે જર્મન હતો અને તેનું નામ હતું લૂઝ લોંગ. આ તમે યાદ રાખજો. બરાબર. તો અહીંયા બીજું એક કેરેક્ટર આવ્યું લૂઝ લોંગ. પેલો આપણો જેસ ઓવિન્સ જે આ પાઠની વાત કરે છે. ઓકે. એવરી જર્મન વોઝ એવિડન્ટલી હોપિંગ ધેટ હી વુડ વિન ધ જમ્પ. દરેક જર્મનને દેખીતી રીતે જ આશા હતી કે તે જમ્પ જીતી જશે. આઈ ટુ વોઝ ડિટરમાઇન્ડ ટુ ગો આઉટ ધેર. અને મને પણ ત્યાં જ જઈને મારી જાતને સાબિત કરવાની દ્રઢ મક્કમતા થઈ. એન્ડ રિયલી પ્રૂવ માય સેલ્ફ. મારી જાતને પ્રૂવ કરવી હતી. તમે પણ આ મહેનત કરજો તમારા ગોલ સુધી પહોંચવા. ચાલો આગળ. એન એંગ્રી એથ્લેટ ઇઝ એન એથ્લેટ હુ વિલ મેક મિસ્ટેક્સ. તમને ખ્યાલ છે ને કે કોઈ પણ ગુસ્સે થયેલો માણસ છે. જો એંગ્રી એથ્લેટ ઇઝ એન એથ્લેટ હુ વિલ મેક મિસ્ટેક્સ. ગુસ્સામાં ભૂલ થાય હો ભાઈ. હા, કોઈ શિક્ષકે યોગ્ય જ કહ્યું છે કે ક્રોધિત ખેલાડી એવો ખેલાડી કે જે ભૂલો કરશે. એઝ એની કોચ વિલ ટેલ યુ. આઈ વોઝ નો એક્સેપ્શન. હું પણ અપવાદ વગરનો નહોતો. હું પણ ગુસ્સે થયો. મેં પણ ભૂલો કરી. તો ગુસ્સો ભૂલ કરાવે દોસ્તો. ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 ક્વોલિફાઇંગ જમ્પ્સ આઈ લિપ્ડ ફ્રોમ સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ બોર્ડ ફોર નો જમ્પ એટલે ફાઉલ. વિચાર કરજો. મારા 3માંથી પ્રથમ ક્વોલિફાઈંગ જમ્પ વખતે ટેક ઓફ બોર્ડની સામે પાર કેટલાક હું કૂદ્યો. અને બીજા જમ્પમાં શું થયું? ઓન ધ સેકન્ડ જમ્પ આઈ વોઝ ઇવન વર્સ. અને બીજા જમ્પ વખતે તો હું વધુ ખરાબ દેખાવ કર્યો. હું તો હેરાન પરેશાન થઈ ગયો. મને વિચાર આવ્યો, ડીડ આઈ કમ 3000 માઇલ્સ ફોર ધીસ? અરે, આ માટે હું 3000 માઇલ દૂરથી આવ્યો છું કે શું? આઈ થોટ બિટરલી. મેં તો કડવાશપૂર્વક વિચાર્યું. ટુ ફોલ ઇન ધ ટ્રાયલ્સ એન્ડ મેક અ ફૂલ ઓફ માય સેલ્ફ. ટ્રાયલમાં જ નાપાસ થઈ મારી જાતને મૂર્ખ ગણાવું? આવું કેવું ચાલે? અને દોસ્તો, મોસ્ટ ટાઈમ પેરેગ્રાફ તરફ આપણે જઈ રહ્યા છીએ. વોકિંગ અ ફ્યુ યાર્ડ્સ ફ્રોમ ધ પીટ. પીટ એટલે લોંગ જમ્પ ગ્રાઉન્ડ. બરાબર ને? આઈ કિકડ ડિસજસ્ટેડલી એટલે એંગ્રીલી વિથ હેટ્રેડ, તૃણા અને નફરતથી. હા, આપણે ડિસલાઇક કરીએ એવી રીતે. તો જુઓ શું કહે છે. ખાડાથી થોડે દૂર ચાલી મેં જમીન પર ગુસ્સામાં આવી લાત મારી. અચાનક મારા ખભા પર કોઈનો હાથ પડ્યો. મારા ખભા પર ઓન ધ ગ્રાઉન્ડ. સડનલી આઈ ફેલ્ટ હેન્ડ ઓન માય શોલ્ડર. આઈ ટર્નેડ ટુ લુક ઇન ટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈઝ ઓફ ધ ટોલ જર્મન લોંગ જમ્પર. અને મેં બ્લુ આંખોવાળા ઊંચા જર્મન લોંગ જમ્પર સામે જોયું. હી હેડ ઇઝીલી ક્વોલિફાઈડ ફોર ધ ફાઇનલ્સ ઓન હિઝ ફર્સ્ટ એટેમ્પ્ટ્સ. તે આસાનીથી પ્રથમ પ્રયત્ન વડે જ ફાઇનલમાં ક્વોલિફાય થયો. પછી તો પૂછવું જ શું? એનો કોન્ફિડન્ટ તો ઉપર જતો હતો. હી ઓફર્ડ મી અ ફર્મ હેન્ડશેક. પણ આશ્ચર્ય વચ્ચે તેણે મારી સાથે હાથ મિલાવ્યા. ફર્મ હેન્ડશેક, હાથ મિલાવ્યા. જેસી ઓવન્સ, આઈ એમ લૂઝ લોંગ. અને એને મારો પરિચય આપ્યો કે જેસ ઓવન્સ, હું લૂઝ લોંગ છું. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ. મને લાગતું નહોતું કે આપણે મળીશું. હી સ્પોક ઇંગ્લિશ વેલ. તે જર્મન હતો, વિચાર કરજો, છતાં અંગ્રેજી તો સારું બોલતો હતો. તો વિથ અ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ. તે જર્મન હોવા છતાં સારી રીતે અંગ્રેજી બોલતો હતો. તમે પણ સારું અંગ્રેજી બોલતા શીખી જજો. ગુજરાતી છો તો શું થયું? અંગ્રેજીમાં તો આપણો એક્કો હોવો જોઈએ.
ચલો, ગ્લેડ ટુ મીટ યુ કહે છે તમને મળીને આનંદ થયો. આઈ સેડ ધેન ટ્રાઇંગ ટુ હાઇડ માય નર્વસનેસ, અને મેં તો મારી નિરાશા છુપાવવાનો પ્રયત્ન કર્યો. આઈ ડીડ હાઉ આર યુ, અને મેં તો કહ્યું તમને કેમ છે ભાઈ. આઈ એમ ફાઇન, ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ. જો હું મજામાં છું, પ્રશ્ન છે તમને કેમ છે. યુ કેપિટલ છે દોસ્તો, ભાર મૂક્યો છે. વોટ ડુ યુ મીન, મેં તો પૂછ્યું કેમ, તમારો કહેવાનો મતલબ શું છે ભાઈ, કેમ આવી રીતે ભાર મૂકો છો. સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ. અહીંયા જો વાક્ય રચના એક ફ્રેઝમાં આપી છે. આ ઇટિંગ એટલે ખાવાની વાત નથી, ટ્રબલ, મુશ્કેલી પહોંચાડવાની વાત છે. તેણે કહ્યું તમને કંઈક બાબત તકલીફ પહોંચાડતી લાગે છે. તમને કંઈક સમથિંગ, મને એવું લાગે છે કે કંઈક તમે તકલીફમાં હોવ એવું લાગે છે, કોઈક બાબત તમને તકલીફ પહોંચાડે છે. He said, proud the way foreigners are when they have mastered a bit of slang. Slang શું છે ખબર છે? કોલોક્વિયલ લેંગ્વેજ. હા, બહુ સરસ અર્થ છે. વિદેશીઓ પર ગર્વ થાય ત્યારે તેઓ સ્વાભાવિક થોડી કુશળતા બતાવે. અને શું કે ખબર છે? યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈઝ શટ. એટલે તમે આસાનીથી ક્વોલિફાય થશો. તો દોસ્તો આ પેરેગ્રાફ ખૂબ અગત્યનો છે. અહીં ઇટિંગ શબ્દ પૂછાશે, એક આ સ્લેંગ પૂછાશે, અને વિથ યોર આઈઝ શટ આ પણ પૂછી શકાય છે, જેનો અર્થ છે આસાનીથી, ઇઝીલી. દોસ્તો ખબર પડી ગઈ ને તમને હવે? તો આ પેરેગ્રાફ ખૂબ અગત્યનો છે, તમે એમાં વિશેષ ધ્યાન આપજો. બરાબર? ચાલો, બિલીવ મી આઈ નો ઇટ. અરે મારામાં ભરોસો કરે. આઈ ટોલ્ડ હિમ એન્ડ આઈ ફેલ્ટ ગુડ ટુ સે ધેટ ટુ સમવન. અને મેં સારી આશા રાખી. હવે દોસ્તો બીજો એક નવો પેરેગ્રાફ જેમાંથી સમરી રાઇટિંગ પણ પૂછાય છે. ફોર ધ ન્યૂ ફ્યુ મિનિટ્સ, થોડી મિનિટો, બીજી કેટલીક મિનિટો અમે ચાલ્યા. વી વોક ટુગેધર. આઈ ડીડન્ટ ટેલ લોંગ, અહીં નામ છે, લોંગ એટલે અહીં લાંબો નહીં પણ લૂઝ લોંગ. વોટ વોઝ ઇટિંગ મી, મેં ન કહ્યું. હા, મેં લોંગને કહ્યું નહીં કે મને કઈ બાબત હેરાન કરે છે. અહીં ઇટિંગનો અર્થ હવે સમજી ગયા ને તમે? હેરાન પરેશાન કરવું. યસ, બટ હી સેમ્ડ ટુ અન્ડરસ્ટેન્ડ માય એંગર. પરંતુ તે મારા ગુસ્સાને સમજી ગયો હોય તેમ લાગતું હતું. એન્ડ હી ટુક પેઇન્સ ટુ રેસ્યોર મી. અને મને ફરી ખાતરી કરાવવા તે સહભાગી બન્યો, મારું દુઃખમાં ભાગીદાર બન્યો. એન્ડ ઇંચ ટોલર દેન આઈ. હે, મારા કરતા તે 1 ઇંચ વધુ ઊંચો. અને આ ઉપરાંત બીજો ફરક કયો છે? હી હેડ અ લીન મસ્ક્યુલર ફ્રેમ. અને તેનું સ્નાયુબદ્ધ શરીર હતું. બરાબર છે? ઊંચો પણ હતો, સ્નાયુબદ્ધ શરીર હતું, અને ક્લિયર બ્લુ આઈસ, અને સ્વચ્છ બ્લુ આંખો હતી, અને ફેર હેર, અને ઉજળા વાળ હતા એકદમ. એન્ડ હેડ એ સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ. અને ચહેરો તો સુંદર ચહેરો હતો. બરાબર છે? ફાઇનલી સીઈંગ આઈ હેડ કામ ડાઉન. અને મને શાંત થતા જોઈ તેમણે શું કહ્યું? હી પોઇન્ટેડ ટુ ધ ટેક ઓફ બોર્ડ. તેમણે જમ્પિંગ બોર્ડ તરફ આંગળી ચીંધી. ટેક ઓફ પૂછાય ને તો જમ્પિંગ બોર્ડ લખજો. ઓકે દોસ્તો, ખ્યાલ આવે છે ને તમને? પછી બીજા વિડીયો લેક્ચરમાં આપણે તેમના સવાલ જવાબ પણ જોવાના છીએ. અને આ ચેનલમાં તો ઘણા બધા વિડીયો છે દોસ્તો, ધોરણ પ્રમાણે. તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. બરાબર છે દોસ્તો? તમે એના પ્લેલિસ્ટમાં જજો. તમને ધોરણ પ્રમાણે, ટોપિક પ્રમાણે, ટેક્સ્ટ અને ગ્રામર પ્રમાણે અલગ અલગ ફોલ્ડર મળશે. અને એ ફોલ્ડરમાંથી તમારા મનપસંદ વિડીયો જોઈ અને તમારા અંગ્રેજીને વધારે સમૃદ્ધ બનાવો. બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરો. તમારું, તમારી શાળાનું, તમારા પરિવારનું, દેશનું ગૌરવ વધારો. એ જ શુભકામના સાથે આગળનો પેરેગ્રાફ તમારી સામે રજૂ કરીએ છીએ. લુક, he said, why don't you draw a line a few inches behind the board? હા, મને કીધું જુઓ, શા માટે તમે બોર્ડની પાછળ કેટલાક ઇંચ લાંબી લાઈન દોરી ધ્યેય પ્રાપ્ત માટે જમ્પ લગાવતા નથી? સલાહ આપવા માટે વાય ડોન્ટ યુ વપરાય છે. ખ્યાલ છે ને? એમ એટલે યસ, નિશાન. તો જુઓ, હા, એક ધ્યેય, ગોલ. બરાબર છે? યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ. શું કહે છે? ચોક્કસપણે તમે ફાઉલ નહીં થાવ. બોલો, ખાતરી આપી. એન્ડ યુ સર્ટેનલી ઓટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. ઓટ ટુ, ભારપૂર્વકની સલાહ. શુડ, ઓટ ટુ, અને હેડ બેટર. યાદ છે ને? આપણે લેંગ્વેજ ફંક્શનના ટોપિકમાં ભણી ગયા છીએ. યસ. તો જુઓ, ચોક્કસપણે તમે ક્વોલિફાય કરવા માટેના જમ્પથી વધુ મોટો જમ્પ લગાવશો. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ્સ?
પ્રથમ ન થાવો તો શું ફેર પડવાનો છે યાર? હા, ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. અરે આવતીકાલ તો તમારી જ છે ને, કાલે કોણ એની ગણતરી કરવાનું છે ભાઈ? હા, તો પછી તો તમે પણ આવી જ કંઈક વાત કરો ને. આ પાઠ પ્રેરણાદાયી છો, આમાંથી પ્રેરણા લેવાની છે આના જીવન પરથી. હા, કે હરીફ ખેલાડી સાથે કે હરીફ સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ. સડનલી ઓલ ધ ટેન્શન સીમ્ડ ટુ એબ આઉટ. અને અચાનક મારા શરીરમાંથી ટેન્શન એક બાજુએ રહી ગયું. એબ આઉટ એટલે ઇઝીલી, સરળતાથી, બહુ એકદમ એક બાજુએ રહી ગયું ઓફ માય બોડી. એઝ કેમ કે ધ ટ્રુથ ઓફ વોટ હી સેડ હિટ મી. તેના સત્યએ મારા પર જાણે કે હિટિંગ કર્યું, મારા પર જાણે કે પ્રહાર કર્યો. કોન્ફિડન્ટલી, એક વિશ્વાસપૂર્વક, આઈ ડ્રુ અ લાઇન અ ફૂલ ફૂટ બિહાઇન્ડ ધ બોર્ડ. અને મેં તો વિશ્વાસપૂર્વક બોર્ડની પાછળ પૂરા ફૂટની લાઈન દોરી હો. હા, પછી હું આંકવાનું. એન્ડ જમ્પડ ફ્રોમ ધેર. અને ત્યાંથી જમ્પ માર્યો. આઈ ક્વોલિફાઈડ વિથ ઓલમોસ્ટ અ ફૂટ ટુ સ્પેર. અને હું લગભગ 1 ફૂટ વધારેની સાથે ક્વોલિફાય થયો. વિચાર કરો, આ તાકાત છે, આ તાકાત છે કોઈને એન્કરેજ કરવાની. આ આશીર્વાદ જે મળે છે ને એને કોઈને પહોંચે. દોસ્તો, તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. બસ આ જ તમારું ઋણ છે, બરાબર છે? એ જ તમારી વિદ્યાદાન છે દોસ્તો, બરાબર છે? ધેટ નાઇટ આઈ વોકડ ઓવર ટુ લૂઝ લોંગ્સ રૂમ ઇન ધ ઓલિમ્પિક વિલેજ ટુ થેન્ક હિમ. અને પછી તો એ જ રાતે હું એની પાસે જાઉં ને, કેમ કે આભાર માનવા તો મારે જવું જ પડે ને. એટલે કે ચાલો એ જ રાત્રે હું લૂઝ લોંગનો આભાર માનવા ઓલિમ્પિક વિલેજમાં તેના એક રૂમ તરફ ચાલ્યો. I knew that if he hadn't been there, I probably wouldn't be jumping in the final the following day. હું તો જાણતો જ હતો કે જો તે ત્યાં નહીં હોય તો હું કદાચ આવતીકાલે ફાઇનલમાં જમ્પ નહીં મારી શકું. આ પણ મને ખબર હતી. વિચાર કરો, આઈ પ્રોબેબલી, કેવી બેબલી? પ્રોબેબલી એટલે લગભગ. હા, વુડન્ટ બી જમ્પિંગ તો હું લગભગ, પરહેપ્સ, પ્રોબેબલી, ઓકે, કદાચ હું જમ્પ નહીં મારી શકું. વી સેટ ઇન હિઝ ક્વાર્ટર્સ. અમે તેના ક્વાર્ટરમાં બેઠા. એન્ડ ટોકડ ફોર 2 hours અબાઉટ એથ્લેટ્સ. અને અમે રમતો વિશે વાતો કરી. એથ્લેટ્સ, અવર સેલ્વ્સ, અમારી જાત વિશે વાતો કરી. એન્ડ ધ વર્લ્ડ સિચ્યુએશન, અને વિશ્વ સ્થિતિ વિશે વાતો કરી. એન્ડ ડઝન અધર થિંગ્સ, અને બીજી ઘણી ડઝન જેટલી વાતો લગભગ 2 કલાક અમે કરી. વેન આઈ ફાઇનલી ગોટ અપ ટુ લીવ. જ્યારે છેલ્લે હું જવા માટે ઊભો થયો ત્યારે વી બોથ ન્યૂ ધેટ અ રિયલ ફ્રેન્ડશિપ હેઝ બીન ફોર્મડ. ત્યારે અમે બંને જાણતા હતા કે સાચી મિત્રતા થઈ ચૂકી છે. હેઝ બીન ફોર્મડ. લૂઝ વુડ ગો આઉટ ટુ ધ સ્ટેડિયમ ધ નેક્સ્ટ ડે ટ્રાઇંગ ટુ બીટ મી ઇફ હી કુડ. જો લૂઝ પ્રયત્ન કરશે તો આવતીકાલે સ્ટેડિયમમાં જઈ મને હરાવશે. બટ આઈ ન્યૂ ધેટ હી વોન્ટેડ મી ટુ ડુ માય બેસ્ટ ઇવન ઇફ ધેટ મીન્ટ માય વિનિંગ. પરંતુ હું જાણતો હતો કે તે મારી પાસેથી શ્રેષ્ઠ કાર્ય કરાવવા ઈચ્છે છે. અને ભલે ને તે જીતનું કાર્ય હોય, પણ તે તો એ પણ કરાવવા તૈયાર છે. વિચાર કરજો, હરીફ ખેલાડી છે છતાં મને જીતાડે છે. આ જ જીવનમાં અગત્યનું છે દોસ્તો. જીવનનું ભાથું જ આ છે. આ જ પ્રેરણા છે. આ જ આમાંથી સાર લેવાનો છે. એઝ આઈ ટર્નેડ આઉટ, હા, જેવી મેં શરૂઆત કરી, લૂઝ બ્રોક હિઝ પાસ્ટ રેકોર્ડ ઇન ડુઈંગ સો. કે લૂઝે પ્રયત્ન કરતા તેનો ભૂતકાળનો રેકોર્ડ તોડી નાખ્યો. સો હી પુશ્ડ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ. અને સર્વોચ્ચ દેખાવ પર તેણે મને ધક્કો માર્યો. વિચાર કરો. આઈ રિમેમ્બર ધેટ એટ ધ ઇન્સ્ટન્ટ I landed from my final jump, the one which set the Olympic record of 26 feet 5.5/16 inches. He was at my side. વિચાર કરો દોસ્તો. મેં યાદ કર્યું કે તરત જ મેં ફાઇનલ જમ્પ લગાવ્યો. એવો જમ્પ કે જે ઓલિમ્પિક રેકોર્ડ બની ગયો, 26 ફૂટ. ઓહો, હાય, રેકોર્ડ બની ગયો. તે મારી બાજુમાં હતો. અને હકીકતમાં તો આખું સ્ટેડિયમ, ડિસ્પાઇટ એટલે છતાં પણ, in spite of the fact that the entire stadium glared at us from the stands. હકીકતમાં આખું સ્ટેડિયમ સ્ટેન્ડ પરથી અમારા તરફ તાકીને જોતું હતું, છતાં પણ તેણે મારી સાથે હાથ મિલાવ્યા. આ મોટી વાત છે, હાથ મિલાવ્યા. વિચાર કરો, હાથ મિલાવ્યા. અને બનાવટી સ્મિત નહોતું. આ બનાવટી સ્મિત નહોતું. લૂઝ shook my hand.
hard and it wasn't a fake smile. આ બનાવટી સ્માઇલ નહોતું with a broken heart and artificial short of grip. આ બનાવટી સ્મિત નહોતું દોસ્તો. તે ભગ્ન હૃદય નહોતું કે કૃત્રિમ પ્રકારનું કાર્ય પણ નહોતું. આર્ટિફિશિયલ નહોતું. આવું મસ્ત સ્માઇલ મને આપ્યું. એમાં સચ્ચાઈ હતી, દોસ્તી હતી, મિત્રતા હતી, એક લાગણી હતી, સિમ્પથી હતી. યુ કુડ મેલ્ટ ડાઉન ઓલ ધ ગોલ્ડ મેડલ્સ એન્ડ કપ્સ આઈ હેવ. શું કહે છે? વિચાર કરજો. એન્ડ દે વુડન્ટ બી પેટિંગ ઓન ધ 24 કેરેટ ફ્રેન્ડશિપ આઈ ફેલ્ટ ફોર લૂઝ લોંગ એટ ધેટ મોમેન્ટ. તે ક્ષણે મને લાગ્યું કે લૂઝ લોંગે નિભાવેલી દોસ્તી 24 કેરેટ સોના જેવી હતી, જેના માટે બધા ગોલ્ડ મેડલ કપ અર્પણ કરી દઉં આવી મને ભાવના થઈ. આઈ રિયલાઇઝ ધેન ટુ ધેટ લૂઝ વોઝ ધ એપિટોમ. દોસ્તો એપિટોમ પૂછાય ને, સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ એમ લખજો ઓફ વોટ. પિયરી ડી કુબર્ટિન, ફાઉન્ડર ઓફ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ. આ પણ સવાલ પૂછી શકાય. પિયરી ડી કુબર્ટિન એ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સના ફાધર હતા દોસ્તો. મસ્ટ હેવ હેડ ઇન માઇન્ડ વેન હી સેડ. એણે એક વિચાર મનમાં રાખવાનો કહ્યો છે આપણને. શું કહ્યું છે? ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ ઓલિમ્પિક ગેમ્સ ઇઝ નોટ વિનિંગ બટ ટેકિંગ પાર્ટ. એણે કહ્યું છે ઓલિમ્પિકની રમતોમાં મહત્વની વાત જીતવાની નહીં પણ ભાગ લેવાની છે. આ વાત ખુદ ફાધરે કરી છે. મોડર્ન ઓલિમ્પિક ગેમ્સના ફાધર પિયરી ડી કુબર્ટિને કરી છે. ધ ઇસેન્શિયલ થિંગ ઇન લાઈફ ઇઝ નોટ કોન્કરિંગ બટ ફાઇટિંગ વેલ. જરૂરી વસ્તુ કઈ છે? કોન્કરિંગ ના, જીત. કોન્કરિંગ એટલે જીત, જીતવાની નહીં પણ ફાઇટિંગ, બસ ફાઇટ કરવાની છે અને આપણે એમાં ફાઇટ આપવાની છે દોસ્તો. તો દોસ્તો આશા રાખીએ કે આ વિડીયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવ્યો હશે અને પાઠનું લાઈન ટુ લાઈન ગુજરાતી પણ શીખવા મળ્યું હશે. એક બે વખત સાંભળી જાઓ અને પછી આ જ પ્રમાણે તમે બરાબર કામ કરો, ચોક્કસપણે તમને સફળતા મળશે દોસ્તો. બરાબર છે? સવાલ જવાબ પણ આવડી જશે. ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ઓકે દોસ્તો, આ વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. વધુ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.